શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करें जैसे। जय श्री कृष्ण। आ चैत्री पूनम 6 महीनानी रात ने 6 महीनाना दिवस, आज एनी पूर्णाहुति। चैत्री पूनमनुं खूब ज महत्व। अत्यारे बधी ग्रीष्म ऋतु प्रमाणे सेवा, ठंडक, वस्त्र, आभूषण અને એનાથી વિશેષ આપણા વલ્લભની વધાઈ, આપણા જીવનની ડોર જેના હાથમાં છે, આપણા જીવનને જેણે યોગ્ય માર્ગ બતાવ્યો, કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા. મારા વલ્લભ ભૂતલ પર એવા પધાર્યા કે માર્ગ તો બતાવ્યો પણ બેડો પાર કરી દીધો. અને એને ખબર હતી કે અત્યારે તો સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચો કલધર બને પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ 10 શ્લોકમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જ બધું કહ્યું છે કે લાભ પૂજા માટે થઈને બધા કથા કરશે, બધા તીર્થોમાં ત્યાં દેવતા તિરોહિત થઈ ગયા હશે, નાના વાત ઘણા બધા જુદા જુદા વાદ હશે. જો 500 વર્ષ પહેલા વલ્લભે આ ભાખે લીધું હતું કે આવું જ વાતાવરણ હશે, અને એવું જ છે કે ચારે બાજુ તમે જુઓ અત્યારે ધર્મને પૈસાથી જોખાય છે, અને જોખીને આપણે રાજી થઈએ છીએ કે અમે ભગવાન મેળવી લીધા. પૈસાથી ભગવાન કોઈને મળતો નથી, મળ્યોય નથી અને મળશે પણ નહીં. એ તુકારામ હોય કે એકનાથ હોય, બધા નિષ્કંચનને જ મળ્યા છે. કારણ એના હૃદયનો ભાવ સાચો છે. અત્યારે દેખાદેખી અને આડંબર એટલો બધો છે કે ભગવાન જાણે વેચાતો મળતો હોય એવી પરિસ્થિતિ છે. પહેલાં તો 50-60 વર્ષ પહેલાં કે 70 વર્ષ પહેલાં મંદિરોમાં પૈસાથી ને નહોતું પૂજાતું, ઠાકોરજીના ભાવથી પૂજાતું હતું. અત્યારે એક ધર્મમાં નહીં, બધાયમાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અને છેવટે તો જોજો તમે, બધા થાકીને પાછા સમજી જાય છે કે પૈસાથી ઠાકોરજી નથી મળતા. આપણા વલ્લભે આપણને એવો રસ્તો બતાવ્યો છે કે એમના 16 ગ્રંથ હોય, એમના સુબોધિનીજી હોય, એમનો સેવા પ્રકાર હોય, કોઈ જાતના ખર્ચા વિનાનો માર્ગ. સુરદાસના કીર્તન છે કે તને ધન ખર્ચવાની આમાં જરૂર જ નથી. ગુંજામાળા ધરાવ જે મફત મળે, મોરપીંછ ધરાવ જે મફત મળે. તારા ઘરમાં તું તારા માટે બનાવે છે એ ધરાવી લે. અત્યારે કેમ ભાર લાગે છે, દેખાદેખી થઈ ગઈ છે. આણે આવું સરસ મંદિર કરાવ્યું
પાછા પૂછીએ ફોટો પાડું, એક તો આ મોબાઈલ લોહી પી ગયા. એ ફોટો પાડે ને પછી ઘરે ઠાકોરજી પોસ્ટ કરાવવાની વાત નહીં કરીએ, પણ મંદિર આવું સરસ હોવું જોઈએ. આપણે 2-5 હજાર વધુ થાય તો વાંધો નહીં હો, પણ એમના કરતાં આપણું મંદિર સારું હોવું જોઈએ. મારા વાલા, મંદિરમાં મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. જો મંદિરમાં તમને ઠાકોરજી દેખાતા હોય, તમારા હૃદયમાં ન દેખાતા હોય, તો ધીરુભાઈ અંબાણી અબજો રૂપિયા ખર્ચીને શ્રીજી બાબાને લઈને વયા ગયા હોત. કહેવાનો આશય એ છે કે આપણે તો વલ્લભે બધું વલ્લભે સહજ આપ્યું છે. એક્સ્ટ્રા તમારે કાંઈ ખર્ચો જ કરવાની જરૂર નથી. આજે એક દાખલો મેં સાંભળ્યો કે એક 15-16 વર્ષની દીકરી થઈ. હવે એને લીંબુ પાણી બહુ ભાવે. દિવસમાં 2-3 વાર લીંબુ પાણી પીવે. હવે એની તાસીર એવી હતી કે એ લીંબુ પાણી પીએ એટલે એને મોઢા પર સોજા આવી જાય. એટલે ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કીધું તારે લીંબુ ને છાશ ને દહીં નહીં ખાવાનું. મા બાપ આગા પાછા જાય એટલે છાડું મોઢું ખાઈ લે. હવે ખાય એટલે પાછા સોજા આવે. હાથ પગે ચાલી ના શકાય એટલા સોજા આવે. હવે ડૉક્ટરે એને કહ્યું કે બેટા, આ તારા સારા માટે કહું છું, આ લાંબા ગાળે તારી હેલ્થ માટે બરાબર નથી, તો આજથી બાધા લઈ લે. ઓલી કે સારું. મા બાપે પૂછ્યું, 1 મિનિટ, હવે કેટલું બધું એને કે તે બાધા લીધી? હા. વળી પાછું એને એવું મન થાય કે રેવાઈ રહે. હવે પછી એના મા બાપે એને બીવડાવી કે તને આમ થઈ જશે, તે તોય નહીં, તોય છાણું પીએ અને પાછા સોજા ચડે. હવે એના મા બાપે કીધું કે જો તને 17 વર્ષ થયા, હવે સારા ઘરના માગ આવે છે, પણ આ છોડી દેતું. ત્યારે આ પાડે, પણ એને એવું મન થઈ જાય કે પાછું પીએ જ લે. મા બાપને ચિંતા થઈ કે આવી રીતે સાસરે મોકલીએ તો આ તો પાછી જ આવે. હવે એણે કીધું એના પપ્પાએ કે 6 મહિના માટે તું બંધ કરી દે, પછી હું તને નહીં કહું. બસ પરાણે 6 મહિના માટે બંધ કર્યો. હવે ધામધૂમથી લગ્ન થયા, એટલું સારું મળ્યું. હવે એના વરને ઉડતા ઉડતા સમાચાર મળ્યા કે આને લીંબુ પાણી વિના હાલતું નથી અને એને આ સોજી જાય છે. એટલે એના વરે એને કીધું, એ કે તું ખરેખર મને પ્રેમ કરતી હોય ને તો લીંબુ પાણી છોડી દે. હા પાડે, પાછું કોઈ ન હોય એટલે કરીને પી લે. આ જેમ દારૂનો ચહડકો છે એમ આ બધા વ્યસન. હવે વલ્લભે આપણા પર કેવી કૃપા કરી છે એ આ દાખલા ઉપરથી જે સમજાયું. હવે પ્રેગ્નન્ટ રહે એટલે પેલા ખોડે ઠાકોરજીએ દીકરો આપ્યો. એટલે હવે દીકરો તો રૂપનો અંબાર જેવો, દિવસે ન વધે એટલો રાત્રે વધે, ને રાત્રે ન વધે એટલો દિવસે વધે. જે આવે એની નજર પડે. અને હસમુખલાલ કે બધાય નામ તો એનું જે હોય તે, પણ એ બધા હસમુખ, ગાલમાં ખાડા પડે ને એવો હશે. હવે એકવાર રમતો હતો અને ઉલટી થઈ, દવાખાને લઈ, પૈસો ઘણો હતો. એટલે ડૉક્ટરે કહ્યું કે આને લીંબુની એલર્જી છે, એટલે આ છોકરાને જો જીવાડવો હોય તો એની માએ આ જિંદગી આખી લીંબુ છોડી દેવું પડે.
એટલે એના વરે એને આની સામે જોયું, આ છોકરી સામે, કે આપણા લાલાને જીવાડો છે. પોકે પોકે રડે. આજ પછી લીંબુ કોઈથી લીંબુ હામો નહીં જો, લીંબુની ખરીદી નહીં કરવા, લીંબુવાળું પાણી નહીં પીવું, અને જિંદગી પર બાધા લઈ લીધી, છોડી દીધું. તો જે કે જુઓ, લૌકિક દીકરાને તકલીફ થાય તોય બા બધું છોડવા તૈયાર થઈ જાય છે. લીંબુ પીશ નહીં, લીંબુ લઈશ નહીં, લીંબુ વેચાતું લાવીશ નહીં, મારા દીકરાને કાંઈ થાય એ મારાથી સહન નહીં થાય. તો આ જન્મ પૂરતો જ દીકરો છે. હવે ઠાકોરજી તો જન્મ જન્મ પૂરતા. તો માનો કે તમને લસણ ડુંગળી ખાવાની ના પાડે, અથવા તો એમ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો, અથવા તો એમ કે હવે તમે દૂધગર ધરાવો છો, સખડી ધરાવો, તો લૌકિક દીકરા માટે આખી જિંદગી તમે ન્યોછાવર કરી દો છો. તો 84 લક્ષ યોનીમાં તમે ફરતા ફરતા આવ્યા છો. હવે તમને કોઈ એમ કે તમારા ઠાકોરજીને આ ન ગમે, પણ એ બોલતો નથી ને એટલે કોઈ એનું માનતા નથી. ને ઠાકોરજી વિચાર કરે કે એકવાર તો એને મારા પર એવો પ્રેમ આવશે, એવો પ્રેમ આવશે કે બધું મારી ઈચ્છા પ્રમાણે કરશે. ઠાકોરજી રાહ જોવે છે, પણ હજી કાંઈ એવો દિવસ આવ્યો નથી. મારે કહેવાનો આશય એમ છે કે પેટના દીકરા માટે માણસ બધું છોડવા તૈયાર થાય. અરે માને મારીને કાઢી મૂકી હોય, વૃદ્ધાશ્રમમાં મૂકી એવા હોય, અને દીકરો માંદો પડે, એમાં રાહ જુએ કોઈ નહીં, એ દોડતી જાય. વહુ મારા દીકરાને જ્યારે આવો તાવ આવે ને, ત્યારે બરફના અને સાદા પાણીના પોતા મૂકીને ઉતરી જાય, બટા ઓલી તરછોડે કાઢી મૂકે. પણ મા પોતાના છોકરાને એમ, આપણે દુનિયામાં આવ્યા એવા મસ્ત રહીએ છીએ, આપણું સ્વરૂપ ભૂલી ગયા છે, આપણે ઠાકોરજીને ભૂલી ગયા છે. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નથી. ગમે એવી પરિસ્થિતિમાં મને ને તમને પ્રભુ એટલો જ પ્રેમ કરે છે, પણ આપણને કદર નથી. આપણે બધાને આડંબરીઓ પ્રેમ ગમે છે. મારી બધા વાહ વાહ કરે, બધા મારા વખાણ કરે, દુનિયામાં મારું નામ રોશન થાય. એટલે અમે વ્રજમાં ગયા હતા ને, તો લગભગ 40 વર્ષ પેલા નીચે ટાઇલ્સ નંખાવાની હતી. હવે કયા મંદિરમાં એ મને યાદ નથી. વ્રજમાં તો દરેક મંદિરમાં જઈએ એટલે ઓલા ટાઇલ્સ નાખવાવાળાને પૂછ્યું, એ કે આ બધા નામ લખ્યા છે? એ કે આ જેણે જેટલી ન્યોછાવર આપી હોય એટલી અમે નામ લખીએ. એ કે એક લાદીના કેટલા? પેલા તો આ લાદી ને એવું બધું જૂનવાણી હતું, આવું બધું તો હતું નહીં. એટલે કે એ મને ખબર નથી કારીગર, એ અમારે શેઠિયાઓ જાણે. બાર ઓલો મુનિમ બેઠો હતો, એટલે આ શેઠે પૂછ્યું, એ કે આ લાદીમાં નામ લખ્યા છે એ બધા? એ કે એ બધા પૈસા ભર્યા છે ને બધાને રસીદ આપી છે. એ કે અમારે કરાવવું હોય તો? એ કે ખાલી છે હજી 50 જગ્યા, તમારે શું નામ લખવું છે એ લખી દો. હવે એણે તો સરસ લખી દીધું. એકના કેટલા? 100 રૂપિયા, એટલે 50,000. હવે બીજે દી આવ્યા તો એ લાદી જડાતી હતી, જૂનવાણીમાં લાદી કહેવાતી, ટાઇલ્સ નહીં, હા ઓલું દેશી. તો એની ભેગા જે હતા એણે 50 કરાવી હતી.
અને આણે 50 કરાવ્યા. ઓલા લોકો તો લખાવીને વયા ગયા હતા. આ ચેક કરવા આવ્યા. હવે જે લાદી જડતા હતા એમાં જે ઓલા લખાવીને વયા ગયા હતા એનું નામ પહેલાં આવતું હતું અને આનું નામ છેક છેલ્લે, એટલે કોઈનું ધ્યાન ન જાય કે આની લાદી ઉપર કોનું નામ છે. તો ઓલા મુનિમને કીધું, એ કે અમે કૂકા આપ્યા છે, અમે પૈસા આપ્યા છો, તમને વિચાર નથી આવતો? એ કે એણે 5000 આપ્યા, અમે 5000 આપ્યા છે. તો એ કે બેન એમાં હું ક્યાં ના પાડું છું વ્રજભાષામાં. એ કે એનું કેમ નામ પહેલાં આવ્યું અહીંયા? એની ટાઈસ પહેલાં આવી અને અમારી ટાઈસ છેલ્લે, એટલે કોઈની દ્રષ્ટિ જ ન જાય. તો ઓલા ભાઈએ કીધું અહીંયા હોય કે ત્યાં હોય, તમારા નામ તો છે જ બધાયના, ત્યાં હોય તો કાંઈ વધુ તો એ કે તમને ખબર ન પડે. જેટલા આવે એમાં અમે પ્યોર વૈષ્ણવ છીએ, તો 1-2 જણા અહીંથી વાંચીને જાય તો બધાને ખબર પડે ને કે અમે કેટલા બધા દાન પુણ્ય કરીએ છીએ. મુનિમજી સમજી ગયા. એ કે આમને નામમાં રસ છે, નામીમાં રસ નથી. એ કહે તો આગળ કરવું હોય તો 5000 બીજા થાય. એ કે આ 5000ના કાકા, આ 10000, 5 ગઈકાલના હતા ને 5 આજ, પેલા અમારું નામ લખો. મુનિમ કે આવા નામવાળા કેટલા મૂર્ખા આવે છે અહીંયા. ઓલાએ કારીગરને કીધું મુનિમને, અહીંથી કાઢીને અહીં નાખી દે. જુઓ, કોઈને દાન કરવામાં રસ નથી, કોઈને લાદી જડાવવામાં રસ નથી, કોઈને દાનમાં રસ નથી, નામમાં રસ છે. અને નામમાં જેને રસ હોય એને નામ યાર ફાવે જ દે. તો મને એ પ્રસંગ બરાબર યાદ છે. ભલે અમે તો નાના હતા ત્યારે પણ પહેલેથી આવું બધું આમ ગમે નહીં. તો અત્યારે પરિસ્થિતિ આ છે, મારી ટાઈલ્સ આગળ. અને ઘણાને કેવું હોય કે મેં આટલું વ્રત કર્યું છે, આટલા નિયમ લીધા છે, આખી દુનિયાને ખબર પડવી જોઈએ. વૃંદાવનમાં એક સુદામા કુટીર, ત્યાં બધી જાતના સંતો મળે તમને. તપ કરવાવાળાય મળે, પછી ધ્યાન ધરવાવાળાય મળે, પછી બંધી રાખવાવાળાય મળે. તમે જાઓ એટલે તમને બધાય મળે. હવે એક સંત ત્યાં આવ્યા વૃંદાવનમાં, સાઉથના હતા મને લાગે છે. હવે બધાએ કીધું કે 14 વર્ષ તમે કોઈ પણ જાતનું નિયમ લ્યો તો 14 વર્ષે તમને ઠાકોરજી મળ્યા વિના ન રહે. ઓલાએ નક્કી કર્યું કે હવે મારે પાછું જ જાઉં, 14 વર્ષ મારે અહીંયા જ. હવે નિયમ કયો લઉં? એ કે મૌન રહો, બોલવાનું નહીં 14 વર્ષ. અને એવું મૌન રહેવું કે કોઈ મારું મૌન વ્રત તોડાવી ના શકે. એટલે એણે ત્યાં ગુરુદેવ હોય, એણે પૂછ્યું, ક્યાં કરે ગોરી? મહારાજ, મારે મૌન વ્રત રાખવું છે. દેખ, बोले बिना नहीं चला जाएगा, दूसरा कोई नियम ले ले. नहीं महाराज, મેં ઠાની લીધું છે, મારે મૌન વ્રત જ લેવું છે. અને 14 વર્ષે મારું મૌન વ્રત પૂરું થાય એટલે મને ઠાકોરજી મળે અને મળે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે 3-4 વર્ષ થયા, સરસ ચાલે. હવે ત્યાં એવી હોડ લાગે કે જે આ વ્રત તોડાવે એને બધાય શાબાશી આપે અને ભંડારો કરે બધાય. હવે 4 વર્ષ થયા એટલે આને એમ થઈ ગયું હવે આપણું વ્રત કોઈ તોડાવી શકે નહીં. હવે આપણે રાજા,
શરૂઆતમાં 3-4 વર્ષ એવું લાગે, પછી તો માણસ ટેવાઈ જાય. સૂક્ષ્મ અભિમાન આવ્યું કે મૌન વ્રત લેવું કઈ સહેલી વસ્તુ જ? મૌન વ્રત લઈએ તો ખબર પડે. આપણે દિલની વાત કોઈને કેવી હોય સમજાવી ના શકીએ, આપણે કાંઈ વ્યક્ત કરવું હોય તો કરી ના શકીએ. ધીમે ધીમે સંસારમાંથી મોહ ઉતરતો જાય. આપણે મૌન વ્રત 4 વર્ષ વિના વિઘ્ને પૂરા કર્યા. હવે 10 જ રહ્યા. જુઓ, 10 જ રહ્યા, 4 વયા ગયા. હવે ત્યાં એક સંત મહારાજ આવ્યા, બરસાનાથી. એને બધાએ વખાણ કર્યા કે આ જો, કોઈ વર્ષનું મૌન વ્રત લે, કોઈ 1.25 વર્ષનું લે, પણ હમણાં તો 14. કે હે? કે હા, 14 વર્ષ, એમાં 4 તો વયા ગયા. એ કે પરીક્ષા કરીએ એટલે ખબર. હવે આ સંત મહારાજને જાંબુ બહુ ભાવ, ગુલાબજાંબુ. એટલે ભંડારો હતો, એટલે જમવા બધાની ભેગા જાય, બોલી તો હકે નહીં. એટલે આ સંત મહારાજે ઓલા પીરસવાવાળા જાંબુવાળાને કીધું, આ ગમે એટલું બોલાવે ને તોય તારે સમજવાનું જ નહીં કે માગે જ ગુલાબજાંબુ. તારે એવો જ દેખાવ કરવાનો, મને કાંઈ ખબર નથી પડતી એમ. પેલા તો પંગથો બેસતી, પંગથમાં બેઠા, ઓલો ગુલાબજાંબુ પીરસવા આવ્યો, એટલે ઓલાએ આમ કીધું 4 આપજો. એટલે કે 4 ખાધા, હવે નથી જોતા, કાંઈ વાંધો નહીં કે હવે વળી 25 મિનિટે બીજી વાર વારો આવે, એટલી મોટી પંગત બીજી વાર આવ્યો. એટલે ઓલો ચૂપ રહ્યો કે આ 4 માયગા તો ન પડ્યા ને. હવે એ કે ચૂપ રહો, જમી લીધું એમ ને, પાત્ર ન ઉપાડતા અમે લઈ લેશો. વળી આગળ વહી, વળી 25 મિનિટ થઈ, વળી ઓલો આવ્યો જાંબુ પીરસવા. હવે આને એવી જ દાંત ચડે, બહુ વસ્તુ ભાવતી હોય ને એને મોઢા પાણી આવે. એ હોય કે આપણે હોય. અમે નાના હતા તો સ્કૂલમાં પરીક્ષા દેવા જઈએ, એસએસસીને મને બરાબર યાદ છે. તો મેટ્રિક, મારી બાને તો એ ખબર નહોતી કે હું મેટ્રિકમાં છું એમ. હવે મારા કાકાએ એવું કીધું હતું કે બેબી 9 વાગે જશે, સાંજે 4:30 આવશે, તું એને હરખું કાંઈક કરી દેજે. એ કાકાએ પાછા સાયકલના 4 આના 8 આના આપ્યા હતા, પંચર પડે ને તો. હવે લીમડા ચોકથી ને શેઠ હાઈસ્કૂલ, આપણે તો 2 ત્યાંના, તો ત્યાં જઈએ. હવે રસ્તામાં પેલા આવું કાંઈ ખાવા પીવાનું બધું હતું નહીં, તો કશો જ નહીં લઈ જવાનું. બાની ચોખ્ખી બનાવી, આટલી નાની સ્ટીલની થાળી, એની અંદર સુખડી બનાવે, કારણ કે અમારે દૂજાણા હતા, સરસ સુખડી બનાવી દે. હવે આખી ખાઈને જાઓ, અને સાંજે આવું ને એટલે બા પૂછે, બટા હું ખાઉં? સુખડી. જેને જે વસ્તુ ભાવતી હોય ને, તો આમને જાંબુ એવા ભાવે. 5-6 વાર ઓલો આવીને ગયો, પણ આણે ઈશારો કર્યો હતો સંત મહાત્માએ, એનું તપનું બળ કેવું છે એ મારે જોવું છે. હવે 5મી વાર ઓલો આવ્યો. કોણ? જાંબુવાળો. આજે અવાજે બેસી ગયો છે મારે. ઓલો ત્યાં ઊભો રહ્યો, એટલે આણે ગુસ્સો કર્યો, જેને મૌન વ્રત ધારણ. આમ કરીને આમ ઓલી પાતર હતી ને આમ ઊંધી કરી. એ કે હવે તો આપ. દૂનો થયો. એ કે પણ ન જોતું હોય તો ના પાડો ને, એમાં પાતર કા ઊંધી કરો, સારો નથી આપતો. એ કે જાઓ, ગોથી પકડીને કે એ 6 વાર આવ્યો, એકે વાર તે પીરસા છે, જો મારી પાતળ. એ કે તમે એકે વાર માગ્યા, આ 6 વાર હું શું કરતો હતો? બોલા બરસાનાના સંત આવીને કે બસ, જેને અભિમાન આવી જાય એનું પતન થયા વિના રહેતું નથી.
ઘણી વાર ઘડાય કેટલો સરસ સત્સંગ, પણ એ વખાણ છે ને, પ્રશંસા એ અધોગતિનું પેલું પગથિયું છે. જો જે કરે છે ઠાકોરજી કરે, આપણે તો કશું કરતા નથી. છતાંય હું કરું એ જ અજ્ઞાનતા, સકટેનો ભાર જેમ શ્વાન તાણે. ઓલું ગાડા નીચે કૂતરું જાય, છાયા માટે અંદર જાતું હોય નીચે, નામ ઊંચું થઈને હાલે, આહા આખું ગાડા ભાર મેં. અત્યારે આપણા બધાને દશા એવી છે. મારે કહેવાનો આશય છે કે ભક્તિ માટે તમારે બહાર બજારમાં જવાની જરૂર નથી. ભક્તિ તમારા ઘરમાં જ, તમે તમારા ઠાકોરજીને તમારું વલ્લભ. આજે જરાય દોડાદોડી કરવાની જરૂર નથી. હવે આપણે બે જ અહીંયા છીએ, છતાંય આનંદ કેવો આવે છે. એક મિનિટ. તો આવી નાની નાની વાતો, નાની નાની શીખ ઘણું શીખવાડી જાય છે, પણ આપણે શીખવા માંગતા નથી. યુવાની ખર્ચાઈ જાય. 60 પછી વિચાર કરીએ કે હવે ત્યારે એમ થાય હવે બસ, હવે ભક્તિ કરવી છે. તબિયત, ઉંમર, તમારા ગાત્રો શિથિલ થઈ ગયા હોય, તમારું ઘરમાં કશું ચાલતું ના હોય, તમે એકલા છોકરાઓ સિવાય ક્યાંય જઈ ના શકતા હો, અને તમે એવું માનતા હો કે ભક્તિ બહાર થાય તો ખોટી વાત છે. ઘરે રહીને ભક્તિ કરો, ઠાકોરજી અતિ પ્રસન્ન રહે. આ વાતની વલ્લભને ખબર હતી કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચોખલ ધર્મણી પાષંડ પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્બમાં. આ બધું થશે ત્યારે ક્યાં જઈશ? તારા ઘરે, તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે. પણ આ સમજ આવે ત્યાં તો લીલામ જવાનો સમય આવી ગયો હોય. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ઈલાબેન 60 વર્ષ સુધી પૈસા ભેગા કર કર્યા, કે બધા સ્વિટ્ઝરલેન્ડના બહુ વખાણ કરે છે. તો મેન મારા મિસ્ટરે નક્કી કર્યું કે આપણે 1 રૂપિયો ભેગો કરી પણ સ્વિટ્ઝરલેન્ડ જોવા જવું. કે તો ભાઈ તો એમાં કંઈ ખોટું થોડું છે. ઠાકોરજી બધું બનાવ્યું છે તો ભલે ને આપણે પ્રભુને પધરાવીને જઈએ. મને કે હજી આગળ વાત તો હા. મેં તો હા બોલો. 2 પગના નીના ઓપરેશન કરાવ્યા, એમાં એક તો હાવ ફેલ ગયો, એક ફેલ ગયું તો બીજા મોટા ડૉક્ટર ત્યાં કરાવ્યું. એમાં એવું થયું અત્યારે માંડ કે ઘરમાં બાર અમારે તમારી જેમ છે કે બેસાયું સરસ, તો સાંજે પૌત્ર હોય કે પૌત્રી હોય કે વહુ હોય બધાય સારા છે, હાથ પકડીને વોકર લઈને બહાર બેસાડે ખુરશીમાં. ક્યાં ગયા પૈસા? તોને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ थी, चल उड़ जा रे पंछी કે અબ એ દેશ હોવા બેગાના. આપણે ઉડી જાય પછી આ દેશને આપણે લેવા નહીં તો દેવા. આંખમાં પાણી આવી ગયા બિચારાને. એ કે કેટલા અરમાન કેટલા સ્વપ્ન સેવાતા, એ સ્વપ્ન સાચા પડવાની તૈયારી થઈ ત્યાં તબિયત બગડી. તો મેં કીધું આવું જ તમે વિચારો, વ્રજમાં ગયા જ કોઈ દી? મને કહેલા ભાઈ વ્રજનું સાંભળવું તમારા મોઢે ત્યારે એવી રાજી થાવ. હવે ક્યારે જાઓ વ્રજમાં? કારણ કે ટ્રેનમાં ચડાતું નથી. મેં તો પ્લેનમાં જાઓ ભેગા કર્યા સ્વિટ્ઝરલેન્ડ માટે, તો તમને ઓલામાં વ્હીલચેરમાં લઈ જાય. એ કે હવે તમારા ભાઈ ના પાડે ભાંગી પડ્યા છે. જુઓ
તમે બધું ભેગું કરો પણ એની ઈચ્છા ન હોય તો કાંઈ ન થાય. તો મને ઘણી વાર એવું થાય, દરેક માણસ કેટલા બધા સ્વપ્ન લઈને આવે, પણ 60 પછી તમારા હાથમાં 60 પહેલાંય નથી, પણ તમે 60 પહેલાં તો શું જ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કેટલી દોડા દોડે, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી લઈ લઉં, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી, અને એ પૈસાની કિંમત પછી કોઈ નથી. વાતને વિરામ આપીએ. દેશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. એક મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 61. કાલે 60 મિનિટ વિરામ આપ્યો. શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ, તાકો જન્મ વૃથા भयो જો ફાગુન કો હો મેહ. શ્રી વલ્લભ ફાગુન કો હો મેં. શ્રી વલ્લભ પર રુચિ નહીં. આટલું બધું વલ્લભે આપણા માટે કર્યું. ગોલોકનું મોટું મોટું સુખ છોડ્યું. ઉગાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના 3 પરિક્રમા કરી. સ્વયં પાકે એટલે બધું જાતે કરતા. કાશ્મીરી ભટ્ટ સુબુધિનીજી લખતા. આટલા શાસ્ત્રાર્થ કર્યા, અને છતાંય વલ્લભ ઉપર રુચિ પ્રેમ નથી, નથી વૈષ્ણવ સો સ્નેહ. હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેયનું એક જ સ્વરૂપ છે. 50 વર્ષથી તમે જો વૈષ્ણવનો ભેદ રાખવા માંડ્યા. ઠાકોરજી બરાબર, વૈષ્ણવ તો સમજ્યા. જતીપુરામાં આ વખતે અમે ગયા તો સવારે તમે તો આ બાજુ હતા અને હું આ બાજુ હતી. હવે એટલી ગીરદી કે આરતીમાં આમ પડે એના કટકા. એટલે મેં કીધું ઊભું તો રહેવાશે નહીં, નીચે બેસાય નહીં. એટલે એક વ્રજવાસી મને ઓળખે, એટલે દર વખતે એણે આમ મને જગ્યા કરી દીધી. પછી મેં તો ના, માથે નીચે નહીં બેસાય. તો મને કે આમ ઈશારો કરીને કે હું કે ઊભી કરીશ તને, આવતી રહે. જો તમે કેટલું બધું આમ લોકોમાં પ્રપંચ. હવે એક બે બહેનો હતી, હજી હું બેસવા જાઉં તો એવું આમ ધક્કો મારીને આમ ઓલું કરવા માંડ્યા. હે મોઢાઓને બધા અહીંયા જ આવી જાઓ છો, વહેલા આવતા આવતો અમે 5 વાગ્યાના આવ્યા છીએ, નાહી ધોઈને આવો તો ખબર પડે, દોડ્યા આવો છો આમ તેમ. એટલે મેં ખાલી એક વાક્ય કીધું, મેં તો બેન હું ઊભી થઈ જાઉં છું, અમે મારાથી નીચે ને. ત્યાં એક ભાઈ આવ્યા, તેણે એ ઈલાબેન જય શ્રી કૃષ્ણ, મારા વાલા ભગવત સ્મરણ, અરે તમને 3 દિવસ ગોતતો હતો, તમે આવ્યું તરત મને ખબર છે. તો ઓલા બે બેન હતા ને ભોઠા પડ્યા. એ ક્યાં ઓલા યુટ્યુબવાળા ઈલાબેન છે? ઓલા ક્યાં? મને મનમાં એમ થયું કે યુટ્યુબવાળા ન હોય તો એ વૈષ્ણવ નથી. અત્યારે ચારે બાજુ આ જ પ્રપંચ છે, ડ્યુએટ પર્સનાલિટી. પછી તો જે એનું વર્તન થઈ ગયું, ના ના ઈલાબેન મારો પગ દુખતો તો નામ હતો, મેં ના કાંઈ વાંધો નહીં. પછી ઊભા થઈ ગયા, મને કે ના બેસો, મેં તો ના માથે તો નીચે બેસાશે જ નહીં. પછી મને મનમાં એમ થયું કે એને મન કેવો જાને, મેરે મન જગદીશ. હું ટણી રાખું એટલે મીન્સ કે મારામાં એના જેવો જ ભાવ છે. પછી હું બેસી ગઈ. પછી આરતી પૂરી થઈ, માંડ ઊભી. તો ઓલા ભાઈ દોડતા આવ્યા, ઊભા જો બેન, હું ઊભા કરું છું તમને. તો એક બાજુ તમે એમ કહો છો કે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ ન જોવા, તો કે છે વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આજે તમને વલ્લભકોડ ઉપર માન નથી, પ્રેમ નથી, રુચિ નથી, તો તમે વૈષ્ણવ કહેવાને જ લાયક નથી. શું કામ?
તમારી ઓળખાણ ગોવર્ધનનાથજી સાથે કરાવી કોણે? તમે એને ઓલા ગોર મહારાજની જેમ હાંકો છો? કોઈ તમને નથી કહેતું. જે કે એક ભાઈ ને બેન આપણા મંગલા આવ્યા કે તો એ કે તમારે ત્યાં બ્રહ્મ સંબંધનો શું ભાવ છે? એ કે ભાઈ તું બહાર નીકળ, તને ભાવ નથી ત્યાં ભાવની વાત મારે ક્યાં કરવી? અત્યારે આ પરિસ્થિતિ છે. વલ્લભકુળ કઈ તમારા પૈસા માટે છે? બ્રહ્મ સંબંધની શું કિંમત છે? એ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાદે. આજે વચ્ચે ઓલા ભાઈજી જેવા કેટલા નીકળાતા, હાયલા હોયા ગયા ને. 17મી પેઢીએ વલ્લભની લોહીનું એક બિંદુ અત્યારના બાળકોમાં બિરાજે છે. એટલે આપણું સર્વસ્વ વલ્લભ જ છે. આપણે આની અંદર વલ્લભ કુળ અને વલ્લભમાં ભેદ માનીએ તો ઠાકોરજી સમજે છે કે મેં વચન આપ્યું હતું ગુસાઈજીને, કાકાજીને, કે તમારો કુળ ડાબા હાથે જારી ભરશે ને તોય હું જમણા હાથે માની લઈશ. કારણ ઠાકોરજી કહે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાબા ક્યાં. કેટલી પરાકાષ્ઠા કે છે, એને ક્યારેય નહીં ભૂલું, મને નંદ બાવાની આણ છે. હવે ઠાકોરજીને વલ્લભકુળ આટલું વાલું છે અને આપણને એના પર સ્નેહ નથી, પ્રેમ નથી, બુડી મરવું પડે. તાકો જન્મ વૃથા ભયો જ્યો ફાગુનમય મેં. જો વરસાદ ક્યારે સારો લાગે ખબર છે? ટાઈમે આવે તો અષાઢ શ્રાવણ ભાદરવો નાસો, ત્યારે વાવણી થાય, પણ થઈ જાય એટલે લણણી થાય, ખેતર પાકા થાય. હવે એ સિઝન સિવાય ફાગણ મહિનામાં વરસાદ આવે એટલે કે હોળીમાં, એ વરસાદ નુકસાન કરે. એ વરસાદ પાક ના થાય. એ વરસાદમાં તમારા ખેતર હાવ નકામા થઈ જાય. તો તમને જો વલ્લભકુળ ઉપર પ્રેમ નથી વૈષ્ણવ પર સ્નેહ, તાકો જન્મ વૃથા જ્યો ભયો જ્યો ફાગુન કોને. ફાગણ મહિનામાં જે વરસાદ પડે એ નુકસાન કરતા છે, એ કાંઈ કામનો નહીં. અને છતાંય તમે એમ કહો આહા ખરો વરસાદ પડ્યો, તો સમજી જવાનું જેમ તમને વલ્લભકુળની અને વૈષ્ણવને સ્નેહ કરવાની નથી ખબર પડતી, એમાંય તમે હોશિયારી કરો છો તો ફાગણ મહિનાનો જે મેહ છે, વરસાદ છે, જ્યો ફાગુન કો ડઈ. વલ્લભકુળ અને વલ્લભીઓ એના ઉપર જો તમને પ્રેમ નથી તો તમારો જન્મ જ વૃથા છે. આ 50 વર્ષથી વૈષ્ણવના સ્વરૂપના લોકોએ ઓળખવાની ભૂલ કરી નાખી છે. કોઈ ઓળખતું જ નથી. દરેક જગ્યાએ એની કિંમત આંકે છે. આજે જ મેં વાંચ્યું હતું કે ખંભાતના બેઠકજીમાં રોજ સવારે રેવાબા એના ઠાકોરજીને પહોંચીને બેઠકે આવે. એને ગુસાઈજી એટલા વાલા, વલ્લભ એટલા વાલા, એટલે વહેલા ઉઠી જાય બ્રહ્મ મુહૂર્તમાં ને પોતાના ઠાકોરજીને પહોંચી લે. પછી ઓ બાપા
હવે સવારે વહેલા ઉઠી જાય, બ્રહ્મરથમાં ઠાકોરજીને પોતાને પહોંચી અને અહીંયા માળાજીને ટોકરીને કરવા આવી જાય. ગુસાઈજી ઉપર એટલો પ્રેમ. હવે ત્યારે તો આ તો 100-125 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આટલા રળિયામણા બેઠક નહોતા. એક નાનો છાપરો હતો. રોજ સવારે એમનો ક્રમ વગર ઘડિયાળ જોઈએ, બધા સમજી જાય. 8 વાગ્યા મુખ્યાજી 8ના ટકોરા થયા નથી અને રેવાબા આવ્યા નથી. હવે એકવાર એવું બન્યું કે રાતના સૂતા, ઉંમર અને એકલા હતા. તો 1 વાગે હું ગોડી ગઈ. તો એ ઘડિયાળ તો એ જમાનામાં કાંઈ હતી નહીં. એ કે હાલો નાહી ધોઈને ઠાકોરજીને પહોંચીને 3:30-4 તો પહોંચી લીધું. ટાઈમ કાંઈ ખબર જ ન પડે. ને બહાર નીકળ્યા તો વરસાદ કે મારું કામ. હવે હાથ પકડીને લઈ કોણ જાય? એમની ઉંમર. એ કે આજે સારું કેમ આમ અંધારા જેવું લાગે છે? આજે કેમ આમ બરાબર અજવાળું નથી દેખાતું? નહીંતર તો હું આવું એટલે અજવાળું હોય. એ કે કદાચ આ વરસાદ અંધાર્યો છે ને એટલે વાદળ આવી ગયા છે. ઘરમાંથી બહાર નીકળ્યા અને આટલા પાણી. હવે કેવું કરવું શું? ના, ગુસાઈજી પાસે ગયા વિના તો ચાલે જ નહીં. એ તો મારે જવું જ છે. ત્યાં 10-12 વર્ષનો એક છોકરો આવ્યો, વાંકડિયા વાળને, શ્યામ છટાને, શ્યામ પટકોટ. બા અત્યારે ક્યાં નીકળ્યા? એ કે ભાઈ બેઠકે જાઉં છું. એ કે આટલા વહેલા? એ કે રોજ આટલી વહેલી જાઉં છું, પણ આજે જો ને વાદળા છે એટલે અંધારું લાગે છે કે. હવે એ કે હાલો હું મૂકી જાઉં. એ કે તું પડતો નહીં ક્યાંક. એ કે ના, હું કોઈને પડવા નથી દેતો. હાથ પકડી લીધો. કોનો? રેવાબાનો. આવીને ખખડાયું બારણું. મુખ્યાજી તો આંખો ચોળતા ચોળતા. એ કે માં હજી તો 3:30-4 થયા છે. એ કે ભાઈ મેં તો ઘડિયાળે ન જોયું હોય અને મારે ક્યાં ઘડિયાળ છે? માં તો હું ઉડે એ મારી ઘડિયાળ. પછી કે તમે કેવી રીતે આવ્યા આવા વરસાદમાં આટલા પાણી? એ કે સમજી જાઓ. આ ગુસાઈજી મારું ધ્યાન રાખ્યું, લાલાને મોકલો તો. અને ઠાકોરજી પાછળ આમ વળીને, એને ખબર નહોતી ઠાકોરજી છે, હાથ પકડો એ ખબર કે કાંઈક આપો એને સેવ. ત્યાં તો ઠાકોરજી અલોપ થઈ ગયા હતા. તો આજની તારીખમાં આવા વૈષ્ણવો બિરાજે છે. વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સોચ નહીં. અત્યારે આ કળિયુગમાં એટલો પ્રપંચ વધી ગયો છે કે કોઈને વૈષ્ણવથી પ્રેમ, તમે મને શું કામમાં આવો અને હું તમને શું કામમાં આવું? જો કાંઈ કામમાં આવી એવા છે તો સંબંધ પાકો. નહીંતર બીજી વાર આવે કાંઈ કામ ન હોય તો આપણે શું કહીએ? કંઈ કામ હતું, મારે એક જગ્યાએ મિટિંગ છે, મારે કીટી છે, મારે વેવાઈને ખબર કાઢવા જવું છે. જોઈ લીધું કે આ બેન કાંઈ કામના નથી. અને જો મનમાં દઈશ તો વારંવાર આવશે, મારો ટાઈમ એ બગાડશે, મારી વસ્તુ એ બગાડશે. તો આ સંબંધો વૈષ્ણવના થઈ ગયા છે. ને જે ખરેખર હિરલા વૈષ્ણવ છે, હિરલો લાગ્યો મને હાથ રે, એ વૈષ્ણવને જરાય મનમાં ગ્લાનિ નથી. ઓલા ખબર ચંદ્રિકાબેન ગાવાવાળા આવતા હતા, હવે કેટલા સરળ, કેવા શુદ્ધ. આવીને એમ કે ઈલા અહીં પ્રસાદ લેવાની છું. હું કહું આવ. ભોળા એટલા પ્રસાદ લઈ લે એટલે હું થાળી ન લેવા તો હું કહું લાવ મારા આયે મેરે નંદન 5 મિનિટ મારી યાર બેસીને સોફા પર હોઈ જાઉં છો. હવે
આરામથી ઉઠે. ત્યારે તમારે પ્રેસ ચાલુ હતો અને હું કાઇનેટિક નહીં ચલાવતી. પાછા પ્રેમથી કે આપણે મંદિર કેટલા વાગે જવું છે? હું કહું કેમ? એ કે હાંજ સુધી જવાનું નથી. 4 સાડા 4 ચા બનાવું, કાતરી તળી દઉં, પાછા બહારનું ખાતા નહોતા. 5 વાગે એટલે કે હા લીલા. આવા ભગવદીઓ આવે ને તો રાજી થઈ જાય. અને ભોળા એવા આપણે કઈ સાંજે અહીંયા પછી સાંજે આવું પણ મારે પાછું 20-40 રૂપિયા થાય ને ઈલા. પછી હું કહું કે કાંઈ વાંધો નહીં, મારા મિસ્ટર પ્રેસેથી આવશે ને તમને મૂકી જશે. તો રાજી થઈને રોકાઈ જ ગઈ. મારે કેવો નાશ કે આવા વૈષ્ણવ ભૂતલ પર છે ને. હવે તો બિચારા કોરોનામાં લીલામ પહોંચી ગયા, પણ સાવ ભગવાનના ઘરનું માણસ. ઓળખો ને તમે ચંદ્રિકા, ઓલા ચેતનના મમ્મી. શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ. આવા વૈષ્ણવ આવે એ કોઈ ન ગમે. આમ ઓલા ગાડી લઈને આવ્યા હોય ને, પ્રમુખ હોય ને, વટ પડે ને, બધા વાહ વાહ કરે. મારા વાલા, વૈષ્ણવનું સ્વરૂપ તો જે જાણે ને એ જ જાણે. અમારે રાજકોટમાં એક વૈષ્ણવ, એ સેવા પહોંચી લે ને એટલે એક નાની થાળી, એમાં બધો મેવો, પછી સ્વીટ ધરી હોય એ 82 વર્ષના. અને એ જેને પ્રસાદ દેવા જાય ને એ બ્રાહ્મણ વૈષ્ણવ. એની સીડી એવી, જો એ માજીનો પગ લઈ થોડો, શ્રી કૃષ્ણ શરણમાં. 2-3 વાર તો હું નીચે ઊભી હો ને, અહીંયાથી ગઈ હો અમદાવાદથી ને, ત્યાં તો પિન્ટુ મોન્ટુ હાવ નાના હતા. આમ આમ કરીને કે સમજો નહીં છો ને? હું કહું હા. એ બટા ત્રીજે, અરે હું કહું તમે ત્રીજે માળે અહીંયા દેવા આવો છો રોજ? એ કેવું નો કહેવાય. મેં તો કેમ? એ કે બ્રાહ્મણ વૈષ્ણવ છે. સેવા તો એવી સરસ કરે. હવે 3 વર્ષથી એને લખવા લાગી ગયો છે બેટા. એટલે અત્યારે હું એને દવડાવું, એને ખવડાવું, હાથ ધોવડાવું, નેપકિન બાજુ મૂકી આવું, ધોવાનું હોય લઈ આવું, અને પછી હું બેબી પાણી જળ મોઢામાં નાખું. એ બા ગુજરી ગયા, લીલામ પહોંચી ગયા. ત્યારે છેલ્લે જે ઓલા વૈષ્ણવ પ્રસાદ દેવા જતા એનું નામ મોઢામાં હોય, બ્રાહ્મણ વૈષ્ણવ. આ જીવન છે. શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ. તાકો જન્મ વૃથા જૂટ્યો, જો ફાગુન કો મેં. આ સાખીને અહીંયા વિરામ આપીએ. કાલે 62મી. મોં મેં તિલ ભર ગુણ નહીં, તુમ હો ગુણન કે જહાન. રેજ બોજ ચિત્ત રાખ્યો, વાહ ગહે કે લાજ. શ્રી વલ્લભ વાહ ગહે કે લાજ. હરિરાય મહાપ્રભુજી કે છે. હરિરાય વાંક મુક્તાવલી. ચેતસ્વ પ્રવણમ સેવા માનસી ફલરૂપિણી, પ્રોક્તા નિરોધ રૂપાસા વ્રજસ્થેવ દ્રશ્યતે. ગુજરાતી. પ્રભુમાં ચિત્તને પરોવી દેવું એનું નામ સેવા. પ્રભુમાં ચિત્તને પરોવી દેવું એનું નામ સેવા. વલ્લભે તો દાખલો આપ્યો છે કે અમાસની મેઘલી રાત હોય અને એક ક્ષણ માટે વીજળીનો ચમકારો થાય. એ ચમકારામાં સોયમાં દોરો પરોવાઈ જાય એવું ચિત્ત તમારું ઠાકોરજીમાં પરોવાઈ જાય, તમારો બેડો પાર થઈ જાય. પ્રભુમાં ચિત્તને પરોવી દેવું એનું નામ સેવા. 3 પ્રકારની સેવામાં જે છેલ્લી માનસી તે ફલરૂપા છે. નિરોધ સ્વરૂપે કહેવામાં આવેલી એ માનસી સેવા છે. એ માત્ર વ્રજવાસીઓમાં જ દેખાય છે. આપણામાં હજી આપણે તો તનુજા વિતજા સુધી નથી પહોંચ્યા. હજી આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, કલેક્ટર આવ્યો હોય
ને ભોગ ધરવાના હોય તો પેલા કલેક્ટરને આવો આવો કરશો, ભોગ ધરશો, કરવું પડે. પણ બધા અત્યારે કરે છો. તો મારે કહેવાનો આશય એ છે, આમાં માનસી તો ક્યાંથી સિદ્ધ થાય? માનસી સાપરામાં હતા. તમને માનસી સિદ્ધ ક્યારે થઈ કહેવાય? એકલા અત્યારે બેઠા છે, વ્રજ યાદ આવે, ઠાકોરજી અત્યારે ગોચારણ કરીને પધારતા હશે, આગળ ગાય હશે, પાછળ ગાય હશે, ઈત ગાય હશે, ઉત ગાય હશે. ઠાકોરજી ગાયોની વચ્ચે, કાનમાં કરેણના ફૂલ, ગળામાં ગુંજાના માલા, સિર પર પખવા, ખભે કાળી કાવડી, હાથમાં લાકડી, અને વેણું વગાડતા વગાડતા પધારતા હોય. હવે જુઓ, તમે માનસીમાં પહોંચી ગઈ, તમને ખબર નથી. અત્યારે શું છે, સેવાની માનસી થાય છે. પછી ગિરિરાજની માનસી કરીએ આપણે, તો આપણે જે પ્રમાણે કરી હોય એવું વિચારીએ તો એ ઘણું છે. બાકી ગિરિરાજમાં પરિક્રમા તમે કરો, 2-3 વાર કરો, પછી તમને રોજ સાંજે યાદ આવે છે. આજે પૂનમ છે, આપણામાં પૂનમ હોય કે 11 હોય કે અમાસ હોય, આપણામાં રોજ માનસી. મારી બા સાંજે આરતી કરે યમુનાજીની, અને સવારે વહેલી ઉઠી હોય ને, પથારી બેઠા બેઠા ગિરિરાજ બાવાની માનસી કરે. મારે ને એની બાજુમાં હોવાનું, હું બગડું. હું કહું મનમાં કર ને, પર પાછી બિચારી મનમાં કરે, પાછું ભૂલી જાય, પછી પાછી. તો જેનું ચિત્ત સદાય પ્રભુમાં પરોવાયેલું હોય ને, એને માનસિક કરવાની નથી રહેતી, માનસિક થઈ જતી હોય છે. બોલો વલ્લભાધીશ. ઓ વલ્લભ, શ્રી વલ્લભાધીશ કી જય. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્થ, આવી રીતે આસક્ત, વિનયી, નિષ્પાપ, શ્રદ્ધાળુ, સંયમી અને તેમના અનુચર થઈ રહેલા મુજ બાળક ઉપર પરમહંસોએ મોટી કૃપા કરી હતી. કોણ કહે છે? નારદજી. કયા પરમહંસો? 4 જે ચતુર્માસ કરવા આવ્યા હતા એ. જતી વખતે તે દીનવત્સલ પરમહંસોએ સાક્ષાત ભગવાને એમને જે અતિગુપ્ત જ્ઞાન કહ્યું હતું એ જ્ઞાન મને આપ્યું. સુબોધિનીજી, પૂર્વે કહેલા સાધનોની અનુવૃત્તિ વાસુદેવ સુધી કરાવવી જોઈએ, તે માટે તે સાધનો કહે છે. અનુરક્ત સિંહની વૃત્તિ પર્યંત્યાતિ ગુહિતાની, તે વારંવાર તે સાધનો કર્યા કરવા. સેવામાં વિનય હોવો જરૂરી છે, માટે એને પણ પ્રાશ્ચિતસ્ય પદથી જુદા રૂપથી કહ્યું છે. એ પ્રમાણે હતે નસ પાપની નિવૃત્તિ કહી છે. દીનતા ભક્તિ માર્ગમાં સૌથી વધુ ઉપકારકારક છે. પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું દીનતા. દીનતાના પાત્રમાં મન મૂકીને દયારામભાઈનું નિશ્ચયના મેલવા વલે મારો વાલમાં. માટે બાલપદથી કહી છે. બાળક હોવાથી નારદજીમાં દીનતા સહજ હતી. નાનો છોકરો હોય ને એનામાં એ જરા કંઈક કોઈ ખીજાય એટલે તરત મૂંઝાઈ જાય, તરત હાથ પકડી લે. છોકરાને આપણે ખીજાઈએ તો માનો ચાલ્લાની પાછળ વયું જાય. તો એ બાળક હતા એટલે દીનતા સહજ હતી. તે બાલપદથી પ્રથમ કહી છે. મૂળ શ્લોકમાં બાલપદથી જે સાધનો નથી કહ્યા તેનો પણ સમાવેશ થાય છે એમ સૂચવ્યું છે. એટલે કે મેં પૂર્વાક્ત સાધનો ઉપરાંત અન્ય સાધનો પણ કર્યા. તે મયેતા કિલ ચાપલેવ વર્ગે. શ્લોક 24 વગેરેમાં પૂર્વે જે સાધન બતાવ્યા તે અહીં ફરી કહ્યા છે, પણ અહીં પૂર્વક્રમ અનુસાર નથી કહ્યા. પુનરાવર્તનમાં પૂર્વાક્રમ જાળવવો જરૂરી નથી, માટે ક્રમ અનુસાર ન કહેવામાં કોઈ દોષ નથી.
બધા વેદાંતોમાં જેનું પ્રતિપાદન જરૂરી નથી, માટે ક્રમ અનુસાર ન કહેવામાં કોઈ દોષ નથી. બધા વેદાંતોમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું કોઈ જ્ઞાન છે, જે જ્ઞાન પંચરાત્રાદિક આગમો વડે કે ગુરુના ઉપદેશ વડે પ્રગટ થાય. નારદજીનું પંચરાત્ર એની વાત કરી છે અહીંયા. જેમ કે ઉપનિષદોમાં ખમ્બ્રંત આકાશ બ્રહ્મરૂપ છે એ ઉપાખ્યાનમાં કહ્યું છે. એટલે કે સર્વ કંઈ બ્રહ્મ છે એવું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે મનુષ્ય બ્રહ્મજ્ઞાની, સર્વજ્ઞ અને તેજસ્વી થઈ જાય છે. એ જ્ઞાનથી પણ અતિગુપ્ત, જે દેવતાઓથી પણ ગુપ્ત છે, તે મહોપદિશ પ્રતિપાદ્ય જ્ઞાન ગુહ્યોત્તર કહેવાય છે. તેમાં પણ પુરુષોત્તમને પ્રતિપાદન કરનારું જ્ઞાન અત્યંત ગૃહ્ય છે. સ્વયં ભગવાને કહ્યું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિ વડે મને જાણે છે. જો જ્ઞાન, ભક્તિ અને કર્મ, તો અહીં શું કહે છે? ભક્તિ વડે મને જાણે છે. જે જ્ઞાનનું અનુસંધાન થવાથી ભગવાનનો આવિર્ભાવ થાય છે તે જ્ઞાન અત્યંત ગૃહ કહેવાય. તે જ્ઞાન સાક્ષાત શ્રી ભગવાને, કૃષ્ણ ભગવાને કહ્યું છે. મૂળમાં યદ અને તદ મૂકેલા હોવાથી તે જ્ઞાન વિશેષથી કહી શકાય તેવું નથી. તે યોગીઓના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી મને ઉપદેશ આપવા માટે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમ બતાવ્યું છે. તે જ્ઞાન તેમના હૃદયમાં આવ્યા પછી તે યોગીઓએ મને કહ્યું, આ ઉત્તમ જ્ઞાન હતું. તેથી કહે છે, ગમિષ્યંત જતી વખતે આપ્યું. એ જ્ઞાન મળ્યા પછી બીજો કોઈ પ્રશ્ન ઉઠતો નથી, બીજા કોઈ સાધનની અપેક્ષા નથી. કોણે? આ ચાર પરમહંસોએ જે જ્ઞાન આપ્યું એના પછી કોઈ જ્ઞાન લેવાની કે કોઈ જ્ઞાનની જરૂર જણાતી નથી. કારણ કે એ ચારને જે ગુહ્ય જ્ઞાન, એટલે કે અતિ ગંભીર, અતિ ગુહ્ય જે જ્ઞાન ચાર પરમહંસોએ નારદજીને આપ્યું હતું, અને નારદજીમાં બાળ સહજ જે દીનતા હતી, એટલે એની અંદર તરત, જો નાના છોકરાને તમે કંઈ શીખવાડો ને તો તરત યાદ રહી જાય. હવે આપણા જેવા ઢીંઢને શીખવાડે તો અહીં એ વસ્તુ કહેવા માગે છે કે નારદજીને તરત શીરો ગળે ઉતરી જાય એમ ઉતરી ગયો. એ જ્ઞાન મળ્યા પછી બીજો કોઈ પ્રશ્ન ઉઠતો નથી કે બીજા કોઈ સાધનની અપેક્ષા નથી. કારણ કે તે જ્ઞાન પરમહંસોએ મારા ઉપર કૃપા કરીને આપ્યું હતું. પણ તમારા પર શા માટે કૃપા કરી? ત્યાં કહે છે, દીનવત્સલા, તે પરમહંસો દીનવત્સલ, દીન પર સ્નેહ રાખનારા હતા. પિતાનો પુત્ર પર વાત્સલ્ય હોય એવો સ્નેહ તેઓ દીન ઉપર રાખતા હતા. વ્યાસ ભગવાન પૂછે છે કે પરમહંસોની આવી કૃપા પછી તમારું શું થયું તે કહો. માટે કહે છે, બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. મારે ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपति दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક
ચંદ્ર છટા વિના સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आकली जासो या निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को ચેરો ભરોસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના केरो શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.